નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં. વજન ઓછું કરવું છે તો ભાત ખાવાના છોડી દો. અરે, રોટલી ખાવાની બંધ કરી દો. આવી સલાહો અવારનવાર વજન ઓછું કરવા વાળા મેળવતા જ હોય છે અને સાંભળતા જ હોય છે. પણ ઘઉં અને ભાત આપણા દેશનો મુખ્ય ખોરાક છે. મોટા ભાગના લોકો એના ઉપર જ નિર્ભર રહેતા હોય છે. જેમ કે દક્ષિણ ભારતમાં ભાત વધારે ખવાય છે. ત્યાંના લોકો ભાત વધારે ખાય છે. ભાત એમનો મુખ્ય ખોરાક છે. અને એવી જ રીતે ઉત્તર ભારતના લોકો મોટા ભાગે ઘઉં ખાવાનું પસંદ કરતા હોય છે. ઘઉંમાંથી બનાવેલી વાનગીઓ વધારે ખાતા હોય છે. તો ખરેખર પ્રશ્ન ત્યારે એવો મોટો ઊભો થાય છે કે વધારે પડતું વજન ઓછું કરવું હોય તો આ બંનેમાંથી ખાવું શું? ભાત ખાવા જોઈએ કે રોટલી ખાવી જોઈએ? આવા મોટા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અને એમાં વેટ લોસ માટે જે વ્યક્તિ તૈયાર હોય છે એ બરાબર ફસાઈ જાય છે અને કન્ફ્યુઝ થઈ જાય છે શું ખાવું શું ના ખાવું. તો આના વિશે જ આપણે આજે વાત કરવાના છીએ કે ખરેખર આપણા માટે બેસ્ટ શું છે. અને એના વિશેની વધારે માહિતી જોવા માટે મારી સાથે છેક સુધી બન્યા રહો. અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. હવે વાત કરીએ કે આપણે વજન ઓછું કરવું છે, ફિટ રહેવું છે તો ભાત ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ, રોટલી ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ, બંનેમાંથી શું ખાવું જોઈએ? તો બંને વસ્તુ આપણા માટે સારી જ છે. મોટા ભાગની આપણી એવી માન્યતાઓ છે કે ભાત ખાવાથી વજન વધી જાય, રોટલી ખાઈશું તો આ પ્રોબ્લેમ આવશે. પણ આપણે એ વસ્તુ ખાવાની છે કે જે આપણા આંતરડા સરળતાથી પચાવી શકે છે. જો આપણા આંતરડા રોટલીને સારી રીતે પચાવી શકતા હોય તો આપણે રોટલી ખાઈ શકીએ છીએ. જો આપણા આંતરડા ભાતને સારી રીતે પચાવી શકતા હોય તો આપણે ભાત ખાવા જોઈએ. કેમ કે આપણે જે વસ્તુ જેવા પ્રદેશમાં રહીએ છીએ એટલે કે આપણું લોકલ જે ફૂડ છે એ ફૂડ આપણા ડાયજેશન ઉપર વધારે ઇફેક્ટ કરતું હોય છે અને આપણે વર્ષોથી ખાતા હોઈએ છીએ તો આપણા આંતરડાને પણ એ પચાવવાની હેબિટ પડી ગઈ હોય છે. જે લોકો ગ્લુટન વાળું ખાય છે એમના આંતરડા ગ્લુટન વાળું આસાનીથી પચાવી જતા હોય છે તો એ રોટલી ખાઈ શકે છે. અને જે લોકો ગ્લુટન પચાવી નથી શકતા એ લોકો ભાત ખાઈ શકે છે. એટલે ભાત ખાવા કે રોટલી ખાવી એમાં એટલું બધું કન્ફ્યુઝન કરવાની જરૂર નથી. પણ આપણને જે ઝડપથી ડાયજેસ્ટ થાય છે એ ખાવું વધારે જરૂરી છે. અને એ સાથે જ આપણને એવી વસ્તુ ઝડપથી ડાયજેસ્ટ થાય છે જેમ કે મોટા અનાજ એટલે કે બરછટ અનાજ. બરછટ અનાજ જે છે, કકરું અનાજ, એ આપણને વધારે ઇફેક્ટિવ છે. જેમ કે ઘઉંની જગ્યાએ તમે બાજરી છે, જુવાર છે, આવી વસ્તુ ખોઈશો તો એ તમને ઝડપથી ડાયજેસ્ટ થશે. એમાંથી તમને ન્યુટ્રિશન વેલ્યુ પણ વધારે પ્રમાણમાં મળશે. અને એ સાથે જ આપણે જો ચોખા ખાવા છે, ભાત ખાવા છે તો આપણે એકદમ વ્હાઈટ જે ભાત છે એ ના ખાવા જોઈએ, એને અવોઇડ કરવા જોઈએ. એની જગ્યાએ ઓપ્શનમાં તમે લાલ ચોખા આવે છે, બ્રાઉન રાઈસ છે અને બ્લેક રાઈસ, આવા રાઈસ આવે છે એ ખાઈ શકો છો. કેમ કે એ બરછટ હોય છે અને એ તમને પચવામાં પણ સરળ હોય છે, જલ્દીથી સુગર્સ પણ સ્પાઇક કરતા નથી. તો આપણી એક માન્યતા છે કે ભાત ખાવાથી આપણું વજન વધી જાય છે, ભાત ખાઈશું તો વજન ઓછું નહીં થાય, રોટલી ખાઈશું તો વજન ઓછું નહીં થાય, રોટલી ખાઈશું તો આપણને આ પ્રોબ્લેમ આવશે. પણ મેઇન રીઝન એ છે કે જ્યારે ઘણીવાર તમે પણ માર્ક કર્યું હશે તમારી બોડી સાથે શું થાય છે. ઘણીવાર તમે બહારનું ખાઓ છો, કોઈ ફંક્શનમાં ગયા છો ને ત્યારનું ખાઈ લીધું તો તમારું શરીર ડાયજેસ્ટ નથી કરી શકતું. એના કારણે કદાચ ઘણીવાર તમને ડાયરિયા થઈ જાય છે, પેટમાં અપચો રહેશે, ગેસ થઈ જાય છે. અને ઘણીવાર હોટલમાં મતલબ આવી રીતે ઘણીવાર આપણે બહાર ખાઈએ છીએ જે આપણી બોડીને સૂટ નથી થતું એને ખાઈએ છીએ તો આપણને ઓફિસલી પ્રોબ્લેમ આવે છે. તો આમાં પણ એવું છે. અને જો ભાત ખાવાથી ખરેખર વજન વધી જતું હોત તો સાઉથ ઇન્ડિયાના લોકો જાડા જ હોત અને ચાઇનાના લોકો પણ જાડા જ હોત. તો ખરેખર ભાત ખાવા જોઈએ કે રોટલી ખાવી જોઈએ એ તમારી લોકલ પ્રાદેશિકતા કેવી છે, તમારું લોકલ ફૂડ કેવું છે અને તમે વર્ષોથી કયો ખોરાક ખાઓ છો એના ઉપર ડિપેન્ડેબલ હોય છે. અને ખરેખર જોવા જઈએ તો બધાની બોડી સેમ નથી હોતી. કોઈ તમને જે વસ્તુ સૂટ કરતી હોય છે એ કદાચ સામેવાળાને સૂટ નથી કરતી. ઘણા લોકોને સફરજન ખાવાથી પણ ગેસ થતો હોય છે, ઘણા લોકોને કોઈ પ્રોબ્લેમ નથી થતો, ઘણા લોકોને ચા પીવાથી એસિડિટી થાય છે, ઘણા લોકોને નથી થતી, ઘણા લોકોને ચણા ખાવાથી ગેસ થઈ જતો હોય છે તો ઘણા લોકોને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો. એટલે બોડી તમારી કેવી છે, તમારી બોડી પર ખોરાકની ઇમ્પેક્ટ કેવી થાય છે એના ઉપર ડિપેન્ડેબલ હોય છે. તો તમારી બોડી
શું કે છે, તમારી બોડીમાં શું પ્રોબ્લેમ આવી રહ્યા છે અને તમે એને વ્યવસ્થિત રીતે જસ્ટિફાઈ નથી કરી શકતા, તમે કયા વેમાં જાઓ છો એમાં તમે કન્ફ્યુઝ છો, એના વિશેની જો તમારે માહિતી જોઈતી હોય તો મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો કે તમારા માટે તમારા પ્રાદેશિકતા પ્રમાણે કયો ખોરાક બેસ્ટ છે, અને એના વિશેની માહિતી માટે તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો. 1-to-1 માટેની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મારી સાથે ઝૂમ કોલ બુક કરી શકો છો અને ઝૂમ કોલ ઉપર આપણે તમારા જે પણ હેલ્થ રિલેટેડ પ્રશ્નો છે એના વિશેની ડિસ્કસ કરીશું અને તમને સોલ્યુશન પણ પ્રોવાઈડ કરીશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.